આજનું ભજન ભગુરામ મહારાજના આંગણે અને ઘનશ્યામરામ મહારાજની સત્રછાયામાં અને સ્વરવેરા અને લીંબોડા મંડળ મળે અને આ ભજન ભાવ કરી રહ્યા છે. બોલો સતગુરુ હવે આપણે સદગુરુ મહારાજ એવું કહે છે કે ભાઈ આ તો અનુભવ્યાનો ઉપદેશ છે અને સમજો તો સમજાય એવું છે અને આવરણ નહીં આવે લેસ આત્મા ઓળખાય છે. પણ ખરેખર આપણે આત્માને ઓળખવો હોય તો ગુરુના શરણે જ જવું પડે છે અને આત્માની ઓળખાણ ગુરુ સિવાય કોઈ કરાવી શકતો નથી. એટલે કીધું છે કે ગુરુ વિના જ્ઞાનનો ઉપદેશ, ગુરુ વિના મટેની ભેદ, ગુરુ વિના સંશય ની મટે ભલે વાસે ચાર વેદ. સંતો કે છે કે ચાર વેદ કદાચ વાંચતા આવડી જ હોય એ છતાંય ગુરુ વગેરે જ્ઞાન કોઈ આપી શકતું નથી. તો કે ગુરુ યાસા કીજે જ્યાસા પૂનમ કા સંગ, તેજ કરે તપે ને દે દે આપનો રંગ. જે ગુરુ છે તે પોતાનો રંગ પોતાના ભક્તોને સડાઈ દેશે અને પોતા જેવા બનાવી દેશે. એટલે કીધું છે કે ગુરુ યાસા કીજે જ્યાસા પૂનમ કા સંગ, તેજ કરે તપે ને દે દે આપનો રંગ. એટલે સદગુરુ મહારાજ કહે છે કે આ તો અમર પિયાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાના ફરો દેવાના. જો અમરાપુર ને જો આશા હોય તો કે છોડી દીજો અભિમાન. જ્યાં હોય ત્યાં અહંકાર, અભિમાન, ઈર્ષા આ બધું ભર્યું છે ને, ત્યાં હોય અમરાપુરમાં જવાય એવું નથી. એટલે મહાપુરુષો બોલ્યા છે, સંતો બોલ્યા છે કે અમરાપુર ની જો આશા હોય તો રાગ દેશ મારું તારું વ્યાર ઘેર આ બધું અહંકાર છે ને અહંકાર ને મૂકી દેવો પડે છે. એટલે કીધું અમર પિયાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાના પછી ફરો દીવાના. અમરાપુર ની આશા કરો તો છોડી દીજો અભિમાના. એટલે સવારામ બાપાએ કીધું છે વાણીની અંદર કે સમરણ કરેલા હાસા ધણેનો રામ જીભેથી રટ, જોરાવર જમણા આવશે તેથી વેરે જશે તારો વટ. એટલે કે સમરણ કરેલા તો હાસા ધણેનું, જે હાસો ધણે છે ને એ આપણા સદગુરુ છે. સદગુરુ સિવાય કોઈ હાસો ધણે છે જ નહીં. એટલે કીધું છે કે હાસા ધણેની માથે શું હોય કે એની માથે ભક્તિના મોડ હોય, જેને નિરખતા કે નાણા હરખે મટી જાય મનની દોડ. એવા મારા હાસા સંતોની માથે ભક્તિના મોડ. એટલે કીધું જો અમરાપુરની આશા કરો તો છોડી દો અભિમાના. તો કોઈ સંતોએ કીધું કે ભગવાન કેવડો કશે, કિતના નંબા કિતના સોના કિતના સે બ્રહ્મ કા અનુમાના. ये सोही साहेब का भेद बतावी दो और छोड़ो सब अज्ञाना. શું કીધું કે ઈશ્વર કેવડો કશે, કેટલોક લાંબો છે, કેટલો પોળો છે, આવું બધું એને કીધું કે અમને ભેદ બતાવી દો. તો કે આબથી ઊંચો, આબથી ઊંચો છે, પવનથી ઝીણો છે, આદમ છે, અપરંપાર છે, વધે ઘટે રહે બરાબર, કાયમ હશે કીર્તારા. કોઈ સંતોએ કીધું છે કે ઈશ્વર છે ને કે આવડો છે, કે આવડો એટલે કે આભે પૂગે એવડો, કે ના એવડો નહીં, અને આભે પૂગે એવડો હોય તો માપમાં આવ્યો. એટલે કીધું એવડો નહીં, કે આભથી ઊંચો, પવનથી ઝીણો, આદમ છે અપરંપારા, વધે ઘટે નહીં રહે બરાબર, કાયમ હશે કીર્તારા. આવે જાય એવો એ નથી. એટલે કીધું છે કે ભેદ વિનાના તો ઘરો ઘર ભટકે, મૂર્ખા લજાવે ઉદળા બાના. આપનો હોદે પાછા પથરા ને પૂછે, ધરે સાહેબ કા કોડા ધ્યાના. પોતાને પોતાપણું હું કોણ છું એને ખબર નથી.
એટલે કીધું આપનો હું છે એ તો પથાને પોતે અને ધરે સાહેબ કા કોડા ધ્યાના હું સાહેબ છું. એટલે સંતોએ એમ કીધું છે કે વાત બરોબર છે, પણ જ્યાં સુધી આપણે ગુરુના શરણે ન થાય અને ગુરુના હુકમમાં ન હાલીએ, એમના વચનમાં ન રહેવી, ત્યાં સુધી આપણને સમજાતું નથી. અને ખરેખર આપણે જ્યાં સુધી આપણને એમ થાય કે હું કરું છું એ તો અજ્ઞાન છે. જ્ઞાન કોને કહેવાય કે આપણે કરતા છતાં અકર્તા ઘરમાં રહેવી, તો એના જ્ઞાન કીધું છે. અને એ ગુરુનું પાછું જે કરવું તે ગુરુનું જ્ઞાન છે. એટલે એથી આગળ સંતોએ કીધું છે કે અબ નહીં આવું મેં અબ નહીં દાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે મને લખી દીધા છે અમર ફરવાના. કે આ અમર ફરવાનો તો મારા ગુરુએ લખી દીધો છે કે તું આય નહીં, જા નહીં, તારું જલમ નથી, મરણ નથી. એટલે કીધું અબ નહીં આવું મેં અબ નહીં ધાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે લખી દીધા અમર ફરવાના. આ તો જેને અમર પરવાના લખી દીધા સંતોએ, અને એને અહીં વાત કરી છે. એટલે તો કે આ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ તો બમણો બંધાય છે. આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. જ્યાં સુધી પોતે બળ કરી કરીને થાકી જાય, કાશી જાય, મથુરા જાય, દેવી દેવતાઓને ગમે એટલો હોમ કરે, હવન કરે, પણ ગુરુ વિના કોઈથી છૂટે એવું નથી. તો કે ગુરુ વિના આ જીવને કોઈથી મુક્તિ મળી જ નથી. મુક્તિ એટલે શું કે આપણે મૂકી દેવી ને તો જ મુક્તિ થાય. કઈક વસ્તુ ચાલી હોય અને એનું તો મૂકી દો તો મુક્તિ, અને જ્યાં હોય પકડવું હોય ત્યાં સુધી મુક્તિ નથી. બોલાય ખરું. એટલે સંતોએ કીધું કે આ માયા માયા બધા કે છે, તો રામાયણની અંદર એવું કીધું છે કે લક્ષ્મણ રામ ભગવાનને એવું પૂછ્યું કે હે પ્રભુ કે એક પ્રશ્ન પૂછું. કે બોલો ને. કે બધા માયા માયા કે છે ને માયા એવું શું છે કે મને સમજાતું નથી. તે તમે મને કૃપા કરીને કહો કે માયા એવું શું છે. રામ ભગવાન કે લક્ષ્મણ સાંભળો કે આ મારું અને તારું એ જ માયા છે. કે જો મારું અને તારું જો મટી જાય ને તો પછી માયા મૂળ માય નથી. એમ આ મારું તારું એ જ માયા છે. અને આપણે નિરાયતમાં પણ એવું કીધું છે, હજાર અમર વસ્તુને ઓળખો, આ દ્રશ્ય દેખાય પણ બધી માયા છે. અને ન્યાણે નીરખાવ ને એનો નાશ થવાનો છે. એટલે કીધું છે કે ને લક્ષ્મણજી રાજી રાજી થઈ જાય. મારા મોટા ભાઈએ મને બહુ સારું સમજાયું. લાજ કે આજ તો છે ને મારા ભાઈએ ખુશી છે, મને આનંદ થયો છે, તો બીજો એક પ્રશ્ન પૂછી લઉં. કે મોટા ભાઈ હજી એક પ્રશ્ન મારો છે. બાકી બોલો. તાકે બધા ભગત ભગત કરે છે ને ભક્તિ આમાં આવી છે. માણસ માત્રમાં ભક્તિ આવે ને એની કઈક નિશાની હોય ને, તો કે એની નિશાની શું હોય એ મને સમજાવો. તો ભગત તો બધા કે છે કે ભાઈ ફલાણા ભગત છે, ફલાણા ભગત છે, પણ ખરેખરીમાં જો ભક્તિ આવી હોય તો કઈક નિશાની તો હોય ને. રામ ભગવાન કે લક્ષ્મણ નિશાની તો હોય જ તે ને, નિશાની વગરનું હોય નહીં. કે પ્રભુ હું તમને વિનંતી કરીને કહું છું કે મને એ નિશાની નક્કી કરાવો. કે સાંભળો લક્ષ્મણ, તમારે એ સાંભળવું હોય ને તો કે કાળ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ને ઈર્ષા, આ 100 શત્રુમાંથી એક ઉભો થાય ને ત્યાં સુધી એમાં ભક્તિ આવી નથી. અને જ્યાં સુધી એ ભક્તિ જયારે આવે છે ને તારા 100 શત્રુ મટી જાય છે અને ભક્તો બની જાય છે. સંતો કહે છે કે એને મારવાના છે, ખરેખર સપનેમાં આવે એવા નથી, પણ સંતો કહે કે એને હાસા માર્ગે સડાવતા છે.
લક્ષ્મણજી રાજી થઈ જાય. આ તો મારા મોટા ભાઈએ બહુ સારું કીધું અને કે લાય હજે એક પ્રશ્ન પૂછું. તો કે મોટા ભાઈ કે હજે મારો એક એવો પ્રશ્ન છે કે આ જગતમાં જીવ અને ઈશ્વરમાં કેટલો ફેર હશે એ મને સમજાતો નથી. અને મને કૃપા કરીને એક વખત એટલું કહો કે જીવ અને ઈશ્વરમાં કેટલો ફેર હશે. રામ ભગવાન કે લક્ષ્મણ સાંભળો કે આ જગતમાં ખરેખર જીવનો ભારત નથી, અઢળક જીવ છે. પણ ફેર એટલો છે કે હું બધા અરે એક જ છું. હું કોઈથી બે થયો નથી. હું કાયમથી એક જ છું અને જીવ અનેક છે અને ઈશ્વર એક જ છે. ઈશ્વર બે કોઈથી થતા નથી. આવું સંતોનું કહેવું છે. આટલી બોલે મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજ.